Prime Minister Modi came to see me. Sir, may I see you, please? Yes, I have a very good relationship with him. He's not that happy with me because, they're paying a lot of tariffs now because they're not doing the oil, but they are. They've now reduced it very substantially, as you know, from Russia. ગઈકાલે વોશિંગ્ટનમાં રિપબ્લિકન પાર્ટીના સભ્યોની બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી એકવાર ભારત અને રશિયાના સંબંધો પર વાત કરી, ટિપ્પણી કરી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર ટ્રમ્પે મીડિયા આગળ વાત કરતા કહ્યું કે પીએમ મોદીએ મારા સારા મિત્ર પણ છે અને એમણે મને મળવાનું પણ કહ્યું છે. હવે ક્યારે મળવાનું કહ્યું છે, આ વાતચીત ક્યારે થઈ એની જાણકારી કોઈ ન આપી, પણ મીડિયા સાથે વાતચીત દરમિયાન એમણે ટેરિફ અને તેલની વાત પર કહ્યું. એમણે એવું કહ્યું કે પીએમ મોદી સાથે મારા ખૂબ સારા સંબંધ છે. હવે તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવાનું મોટા ભાગે ઘટાડી પણ દીધું છે. તેઓ મને ખુશ રાખવા માટે આ બધું કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ સારા માણસ છે. તેઓ જાણતા હતા કે એ રશિયા પાસેથી તેલ અમે લઈએ છીએ એટલે હું ખુશ નથી અને એટલે મને ખુશ કરવા માટે એમણે તેલની આયાત પણ ઘટાડી દીધી છે. અને અમારો સંબંધ એ ખૂબ જૂનો અને વેપારને લઈને ખૂબ વધારે જૂનો સંબંધ છે, એટલે ટેરિફ હું વધારી દઉં એ ન થાય એના કારણે રશિયા પાસેથી તેલ લેવાનું ભારતે ઓછું કરી દીધું છે, એ જાહેરમાં બોલ્યા. એમણે આખી વાત કરી ત્યારે પ્રધાનમંત્રી ખૂબ સારા છે એ વાત કરી. કેમ ભારત અને રશિયાના સંબંધો અને ભારત અને રશિયાનું જે આયાત નિકાસની જે વાત છે, તેલની જે વાત છે, એના ઉપર બહુ જ સમયથી ટ્રમ્પ બોલી રહ્યા હતા. એટલે ટ્રમ્પ એ પહેલાં સીધું એવું નહોતા કહી રહ્યા કે એમને તકલીફ છે કે આપણે રશિયા પાસેથી તેલ લઈએ છીએ, પણ જે રીતને એમણે ટેરિફ વધાર્યો ને બધું જ જોતા એ દેખાઈ રહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પને એ નથી ગમી રહ્યું કે ભારત અને રશિયાના સંબંધો અને તેલની જે આયાત નિકાસ થાય છે, એમનું એવું સીધું કહેવું હતું કે ભારત રશિયા પાસેથી તેલ લે છે એટલે એ યુદ્ધને સમર્થન આપી રહ્યા છે ને એને વધારે પૈસા ફાળવી રહ્યા છે ને એ પૈસા એમાં યુદ્ધમાં જ વપરાવાના છે. ટ્રમ્પે જે તે સમયે આ કહ્યું પણ છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે, પ્રધાનમંત્રી માટે શું બોલ્યા છે, પહેલા એ સાંભળીએ. Has our weapons. Nobody has the quality of our weapons. The problem is we don't produce them fast enough. We're going to start producing them much faster. We're going to be very tough on the companies. We have the best weapons in the world, but it takes too long to get them, including allies. When allies want to buy them, they have to wait 4 years for a plane, 5 years for a helicopter. We're not letting that happen anymore. We're telling our defense contractors, you're going to start building faster. Guy makes... I have a big problem with it. I'm the king. I have sold more Boeings than any human being on earth. They gave me an award, Salesman of the Year. I said, what about Salesman in the history of Boeing? I've sold more Boeing planes than any man in history by far, probably over 1,000. Over 1,000 planes. I said, that's the good news. But why should they wait 3-4 years to get a plane? They should get them immediately. The F-35s, it takes too long to get them. The Apache helicopter. I mean, I had India coming to me, sir, I've been waiting 5 years. We're changing it. India ordered 68 Apaches, and Prime Minister Modi came to see me. Sir, may I see you, please? Yes, I have a very good relationship with him. He's not that happy with me because, they're paying a lot of tariffs now because they're not doing the oil, but they are. They've now reduced it very substantially, as you know, from Russia. We're getting rich because of tariffs, by the way. I hope everyone understands that. They hate to report. We're going to have over $650 billion poured into our country or coming in shortly because of tariffs. જો કે ભારતે 2021 પછી પહેલીવાર રશિયાથી જે ક્રૂડ ઓઇલ હોય છે એની આયાત ઘટાડી હતી. રોયટર્સના રિપોર્ટ અનુસાર ભારતની રશિયન તેલની આયાત નવેમ્બરમાં લગભગ 17.7 લાખ બેરલ પ્રતિદિન હતી, જે ડિસેમ્બરમાં ઘટી અને લગભગ 12 લાખ બેરલ પ્રતિદિન થઈ ગઈ છે. આવનારા સમયમાં તે 10 લાખ બેરલ પ્રતિદિનથી પણ નીચે જઈ શકે તેવી સંભાવનાઓ છે. જાન્યુઆરીમાં જે પણ આંકડાઓ આવશે એના પછી ખબર પડશે કે રશિયા પાસેથી જે આપણે તેલ લઈએ છીએ એમાં કેટલો ઘટાડો થયો છે. નવેમ્બર 21 થી રશિયાની 2 મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર અમેરિકી પ્રતિબંધો લાગી જવાના છે અને એના કારણે જ એમાં ખૂબ વધારે આંકડાઓમાં પણ ફેરફાર થતો દેખાશે. જાન્યુઆરીના જે આંકડા આવશે એના પછી ખબર પડશે કે ભારત અને રશિયાની તેલની આયાતમાં કેટલો ઘટાડો થયો છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.